જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ છું. જે કોઈને પણ મારી કન્સલ્ટન્સી જોઈએ રિગાર્ડિંગ ફેમિલી, હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ ઇશ્યુઝ, તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારી કોન્ટેક્ટ ડિટેલ મેં મારા ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. સાથે સાથે હું ફેમિલી કાઉન્સેલિંગ અને બિઝનેસ કાઉન્સેલિંગ પણ કરું છું, તો તે સર્વિસીસ પણ મારી તે લોકો લઈ શકે છે. મારો આપ સૌને સવાલ છે કે દરેક વ્યક્તિ આ દુનિયામાં જન્મે છે ત્યારે સામાન્ય રીતે 8 વર્ષની ઉંમર સુધી તે હંમેશા ખુશખુશાલ, સુખી અને એકદમ એન્જોયમેન્ટમાં હોય છે, નાનું બાળક આપણે. તો તે પછી તેનામાં દુઃખ, દ્વેષભાવ કે બીજી જે બધી લાગણીઓ હોય છે તે કેમ ઉદ્ભવે છે? વ્યક્તિ તો હંમેશા નિરંતર સુખ ઈચ્છે છે કે ભાઈ તેની પાસે જે સુખ છે તે હંમેશા જીવન પર્યંત રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય અને ઈચ્છે છે નહીં, એકચ્યુઅલી તેનો હક પણ છે, કારણ કે દરેક વ્યક્તિમાં આત્મા છે. તો તે આત્મા હંમેશા સુખ સ્વરૂપ હોય છે, એટલે કે આત્મા હંમેશા સુખી હોય છે. એટલે સુખી થવું એ જે તે વ્યક્તિ, જે તે આત્માનો પોતાનો હક છે. એવું નથી કે પોતે ઈચ્છા ધરાવે છે અને તેના માટે તેણે પ્રયત્નો કરવા જોઈએ. ઈશ્વર આપણને આ ધરતી પર મોકલે છે તે સુખી થવા માટે જ. ઈશ્વર ક્યારેય પણ પોતાના બાળકને દુઃખી થવા માટે આ ધરતી પર મોકલતો નથી. તો કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય છે તે કેમ થાય છે? દુઃખી થાય છે તે પોતે પ્રયત્નપૂર્વક દુઃખી થાય છે. એટલે કે ઈશ્વરે તે વ્યક્તિને હક આપ્યો છે કે તેણે સુખી થવું. એટલે કે સુખી થવું તે તો તેનો હક છે, અને સુખી થવા માટે તેણે કોઈ પણ પ્રયત્ન કરવાની જરૂર નથી. પ્રયત્ન કરવાની જરૂર નથી એટલે હું એવું નથી કહેતો કે તમારે કોઈ ધંધો વ્યવસાય નહીં કરવું કે કોઈ કાર્ય નહીં કરવું. કર્મ તો કરવાનું જ છે, પરંતુ સુખી થવા માટેનું કર્મ નહીં. કર્મ જે કરવાનું છે તમારી દિનચર્યા માટે, તમારા જીવન નિર્વાહને ચલાવવા માટે કરવાનું છે. તો સુખી થવા માટે ઈશ્વરે આપણને આ ધરતી પર મોકલ્યા છે, એ હક છે આપણો, અને તેના માટે આપણે કોઈ પ્રયત્ન કરવાના નથી. તો હું એટલું કહીશ કે જે કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય છે તે પ્રયત્નપૂર્વક દુઃખી થાય છે. એટલે કઈ રીતે દુઃખી થાય છે? કે કોઈ પણ વ્યક્તિને જે સંઘર્ષ હોય છે અથવા યુદ્ધ હોય છે, શેનું હોય છે? ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા. એટલે ભૂતકાળમાં એ વ્યક્તિને જે કંઈ પણ દુઃખ થયું તે હજી બી તેના મનમાં મંડરાયા જ કરે છે, ગુમરાયા કરે છે, અને તેની પીડામાંથી એ વ્યક્તિ બહાર આવતો જ નથી. એટલે એના મનમાં સંઘર્ષ અને યુદ્ધ ચાલ્યા કરે છે. તે વ્યક્તિની જે વર્તમાન પરિસ્થિતિ છે તે વર્તમાન પરિસ્થિતિનો તેને વિરોધ છે, પણ એ વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તે કોઈ પ્રયત્ન નથી કરતો, ફક્ત વિરોધ કર્યા કરે છે, અને એ પણ બિલકુલ ઊંધી દિશામાં, ખોટા એડ્રેસ ઉપર. સાથે સાથે એને ભવિષ્યની ચિંતા પણ છે. તે કારણથી તે દુઃખી છે. બીજું કે પોતાની પાસે જે સાધન સંપન્ન છે તેનાથી તે સુખી નથી. તે બીજાના સાધન સંપન્ન જોઈને દુઃખી છે કે આની પાસે મારા કરતાં વધારે પૈસા છે, આની પાસે મારા કરતાં વધારે પ્રોપર્ટી છે, આની પાસે મારા કરતાં વધારે સારી કાર છે, વધારે સારું મકાન છે, મોટું મકાન છે, વગેરે વગેરે. એટલે હું કહું છું કે કોઈ પણ વ્યક્તિ છે તે પ્રયત્નપૂર્વક જ દુઃખી થાય છે. તો સુખી થવા માટે શું કરવું? સ્વયં પ્રત્યે વિશ્વાસ રાખવો. એટલે કે પોતાના માટે ક્યારેય ફરિયાદ નહીં કરવી કે મારી પાસે આ નથી કે આ અભાવ છે. સાથે સાથે પોતાનો ભાવ અને વિચાર એ પોતાના માટે અને બીજાના માટે એકદમ સુખદાયી રાખવો. એટલે કે પોતે પણ સુખી થાય અને પોતાના જે રિલેશનમાં હોય તે દરેક વ્યક્તિ પણ સુખી થાય, અને પોતાના દરેક સંબંધ પ્રત્યે
વિશ્વાસ રાખવો. એટલે કે કોઈ પણ સંબંધમાં વિશ્વાસઘાત નહીં કરવો, દગો નહીં કરવો, સાથે સાથે દરેક સંબંધને સારી રીતે જાળવવા અને પરિવારમાં સમૃદ્ધિ હોવી, એટલે કે અભાવમુક્ત પરિવાર. તો આ રીતે એ વ્યક્તિ સુખી થઈ શકે તેમ છે. કારણ કે દરેક વ્યક્તિને મેં કહ્યું થોડી ક્ષણો પહેલાં એ પ્રમાણે ઈશ્વરે આ દુનિયામાં સુખી થવા માટે જ મોકલ્યા છે અને સુખી થવું એ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.